ઓડિશામાં વિકાસનો નવો અધ્યાય. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 47,000 કરોડથી વધુના ઉર્જા, આરોગ્ય, શિક્ષણ અને પર્યટનના વિકાસ કાર્યોની આપશે ભેટ. ઓડિશા સરકારના 2 વર્ષ પૂર્ણ થવા અંગે મયુરભંજમાં વિશેષ કાર્યક્રમમાં લેશે ભાગ. તો પીએમ પહાડપુર ગામની પણ લેશે મુલાકાત. ઓડિશા પછી પીએમ મોદી પશ્ચિમ બંગાળની મુલાકાતે. હુગલીમાં આયોજિત પશ્ચિમ બંગાળ દિવસના કાર્યક્રમમાં લેશે ભાગ. કૃષિ સહિતની વિવિધ વિકાસ પરિયોજનાઓનો પણ કરાવશે શુભારંભ. પીએમ કિસાનનો 23મો હપ્તો કરશે જાહેર. નીટની રી એક્ઝામિનેશન પહેલા ચાંપતી સુરક્ષા વ્યવસ્થા. સમગ્ર દેશમાં આજે એનટીએની મોકડ્રીલ. રવિવારે દેશના 551 શહેરોમાં લેવાશે પુનઃ પરીક્ષા. અમદાવાદમાં પણ 23 સેન્ટર ખાતે 10,445 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. પોલીસ કંટ્રોલ રૂમથી થશે લાઈવ મોનિટરિંગ. રાજકોટમાં પણ સીસીટીવી, બાયોમેટ્રિકની સુવિધાઓ સાથે કેન્દ્રો સજ્જ. ડોલ્ફિનના સંરક્ષણ સંવર્ધનમાં રાજ્યનું મહત્વનું યોગદાન. રાજ્યના સમુદ્ર કિનારામાં 680થી વધુ ડોલ્ફિનની હાજરી. પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, શિવરાજપુર અને પોશિત્રાનો દરિયા કિનારો ડોલ્ફિન માટે બેસ્ટ સ્પોટ. તો કચ્છના અખાતમાં આવેલો દેશનો પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ડોલ્ફિનનું મુખ્ય ઘર. રાજ્યમાં યોગ દિવસની તૈયારીઓને અપાઈ રહ્યો છે અંતિમ ઓપ. તો દેશમાં અને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સફળ બનાવવા તડામાર તૈયારીઓ. મન અને આત્માના સમન્વય દ્વારા માનસિક શાંતિ મેળવવા યોગને અપનાવી રહ્યા છે લોકો. રાજકોટના વેરાવળ શાપરમાં વૃદ્ધને બંધક બનાવીને 2.47 કરોડની રોકડ અને 5 થી 7 તોલા સોનાની લૂંટ. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે કહ્યું કે લૂંટારાઓની ચાલી રહી છે સઘન તપાસ. એફએસએલ ફિંગરપ્રિન્ટ્સ એક્સપર્ટ્સની પણ લેવાઈ રહી છે મદદ. પ્રી મોન્સૂન એક્ટિવિટીથી રાજ્યમાં જામી રહ્યો છે વરસાદી માહોલ. છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ. સૌથી વધુ ગલતેશ્વરમાં 3.5 ઇંચ વરસાદ. આજે વલસાડ, નવસારી, સુરત, તાપી સહિત મધ્ય ગુજરાત અને અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી. ઉકળાટ અને બફારો યથાવત. લેબનનમાં ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે સીઝ ફાયર લાગુ. સીઝ ફાયર બાદ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સ્વિટ્ઝરલેન્ડ જવા રવાના. ઈરાન સાથે શાંતિ સમજૂતી, પરમાણુ મુદ્દા અંગેની જટિલતા વિશે ચર્ચા થશે. અને ચેન્નઈમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આજે ભારત અફઘાનિસ્તાનની અંતિમ મેચ. વન ડે સિરીઝની અંતિમ મેચમાં ક્લીન સ્વીપની આશા સાથે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા. ભારતીય ટીમ 2-0 આગળ.